હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે એક નવા એપ્લિકેશનની વાત કરવાની છે. આપણે વાત કરી રહ્યા હતા એપ્લિકેશન ઓફ મેક્સવેલ થર્મોડાયનામિકલ રિલેશન, એટલે કે મેક્સવેલના જે રિલેશન જે છે એ આપણને કેવી રીતે ઉપયોગી બને એની આપણે એપ્લિકેશનની ચર્ચા કરતા હતા. ઇન પ્રીવિયસ લેક્ચર વી ઓલરેડી discuss about the two application of Maxwell thermodynamical relation, but in this lecture we discuss about the third application, that is the specific heat equation Cp minus Cv is equals to TE alpha square into V. That is the alpha, not a proportionality. Barabar, that's a print mistake. Cp minus Cv is equals to TE alpha square V. That is third application is most important in derivative and exam point of view. Let us start where capital E modulus of isothermal elasticity, જ્યાં E શું બતાવે છે? આઇસોથર્મલ ઇલાસ્ટિસિટી જે છે એનો મોડ્યુલસ છે. ધેટ ઇઝ અગેન આઈ રિપીટ, ધેટ ઇઝ નોટ એ પ્રોપોર્શનાલિટી બટ ધેટ ઇઝ એ આલ્ફા. ધેટ ઇઝ આલ્ફા ધ કોએફિશિયન્ટ ઓફ ધ વોલ્યુમ એક્સપાન્શન, એ કોઈનો વોલ્યુમ એક્સપાન્શનનો કોઈ કોએફિશિયન્ટ છે. નાવ વી નો ધેટ ધ ડેફિનેશન ઓફ સીપી એન્ડ સીવી, આપણે સીપી અને સીવી વિશે જાણીએ છીએ. સીપી ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ ક્યુ અપોન ડેલ ટી, એટલે કોન્સ્ટન્ટ પ્રેશર પી ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ ક્યુ અથવા તો ડી ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ટીડીએસ થાય. બરાબર, તો ડેલ ક્યુની જગ્યાએ ટી ડેલ એસ અપોન ડેલ ટી એટ એ કોન્સ્ટન્ટ પી. સેમ વે that is the CV is equals to del Q upon del T at a constant volume V is equals to del Q is equals to again TdS, that is the T del S upon del T at a constant volume V. Now let us S is equals to S of function T and V. Now આપણી પાસે કોઈ X ફંક્શન છે જે T અને V નું બનેલું છે. Now we apply the derivative on the both the side. We already know about the derivative rules. કારણ કે બેનું ફંક્શન છે એટલે પાર્શિયલ ડેરિવેટિવ આપણે યુઝ કરશું. therefore del S is equals to પેલા T ની સાપેક્ષે વોલ્યુમ અચળ અને પછી V ની સાપેક્ષે ટેમ્પરેચર અચળ. બરાબર, તો del S upon del T, T ની સાપેક્ષે વોલ્યુમ અચળ, વોલ્યુમ કોન્સ્ટન્ટ T નું dt, પ્લસ del S upon del V, કોન્સ્ટન્ટ ટેમ્પરેચર dV. Now in this equation dt વડે તમે શું કરો? મલ્ટીપ્લાય કરો, સોરી ડિવાઈડ કરો. આ ઇક્વેશનને dt વડે ડિવાઈડ કરો, પણ ક્યારે કોન્સ્ટન્ટ પ્રેશર હોય તો શું થાય? del S upon del T એટલે કોન્સ્ટન્ટ P is equals to આ dt કેન્સલ, શું વધશે? del S upon del T એટલે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્લસ del S upon del V એટલે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર સેમ ઇટ ઇઝ, પણ del V upon del T કારણ કે del T વડે આપણે ડિવાઈડ કરીએ છીએ અને એટલે કોન્સ્ટન્ટ પ્રેશર P. Now we know that the Maxwell second relation is that del S upon del V at a constant T is equals to del P upon del T at a constant volume. Now put in this place del S upon del V at a constant T is equals to del P upon del T at a constant volume. તો નવું સમીકરણ શું મળશે? આની જગ્યાએ આ કિંમત મૂકવાની છે del P upon del T વાળી. બરાબર છે, અને આ ઇક્વેશન આની કિંમત તો મૂકવાની છે અને આ ઇક્વેશનને બંને બાજુ T વડે મલ્ટીપ્લાય કરાવો તો નવું ઇક્વેશન શું મળશે? T del S upon del T at a constant P is equals to del S upon T del S upon del T constant volume plus
આની જગ્યાએ આ એટલે ડેલ પી અપોન ડેલ ટી કોન્સ્ટન્ટ વોલ્યુમ ટી આગળ મલ્ટીપ્લાય થશે કારણ કે આપણે બંને બાજુ જે છે ટી વડે મલ્ટીપ્લાય કરાવી છે અને સેમ ઇટ ઇઝ ડેલ વી અપોન ડેલ ટી એટલે કોન્સ્ટન્ટ પી બરાબર છે. હવે આ શું છે તો કે સીપી છે આની કિંમત, આ શું છે સીવી છે અને આને એમ નંબર આ તો આ સી વી જે છે ઇક્વિવેલન્ટની સામેની બાજુ લઈ જાવ તો શું થાય સીપી માઇનસ સીવી. જો ઇક્વેશન તમને અહીંયા કણે આપેલા જ છે, આ સીપી ની કિંમત છે અને આ સીવી ની કિંમત છે, આ જ છે બરાબર રેડી. આ અને આ તો સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ્સ ટુ ટી, આ ટર્મ આ બાજુ હોઈ ગઈ તો વધ્યું આ તો ડેલ પી અપોન ડેલ ટી વી ડેલ વી અપોન ડેલ ટી એટ કોન્સ્ટન્ટ પી. નાવ અગેન a guess p as a function of v and t. ધારો કે પ્રેશર જે છે એ ફંક્શન વોલ્યુમ અને ટેમ્પરેચર નું છે તો આમાં ડેરિવેટિવ નો સેમ રૂલ છે. તો del p is equals to અથવા તો dp is equals to del p upon del t constant volume dt plus del p upon del v constant temperature dv. આ ઇક્વેશન ને બંને બાજુ dt વડે ડિવાઇડ કરાવો અને પણ ક્યારે કોન્સ્ટન્ટ પ્રેશર હોય ત્યારે. તો dp upon dt કારણ કે dt વડે ડિવાઇડ કરવાનું ઇઝ ઇક્વલ્સ ટુ આ dt કેન્સલ થશે તો શું થાય del p upon del t એટલે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્લસ del p upon del v કોન્સ્ટન્ટ ટેમ્પરેચર સેમ ઇટ ઇઝ પણ અહીં કણે dt વડે ડિવાઇડ કરવાનું છે તો del v upon del t કોન્સ્ટન્ટ પ્રેશર આ લખ્યું જો કાઉન્સ બરાબર. એટ ધ કોન્સ્ટન્ટ પ્રેશર dp is equals to 0. ધારો કે તમે કોન્સ્ટન્ટ પ્રેશર જે છે ને કોન્સ્ટન્ટ લ્યો તો કોઈ પણ કોન્સ્ટન્ટ જે છે એનું ડેરિવેટિવ 0 મળે એટલે કે p ને તમે કોન્સ્ટન્ટ લીધું છે તો dp તમને 0 મળવું જોઈએ. જો તમને dp 0 મળે તો આ થઈ જાય 0 બરાબર. તો આ આની બરાબર શું થઈ જાય 0 આવે બરાબર. તો ઇઝ ઇક્વલ્સ ટુ ધીસ બરાબર છે. આને સેમ ઇટ ઇઝ આ જે છે એ પ્લસ છે સામેની બાજુ જાય તો માઇનસ થઈ જાય તો શું આવશે ધેરફોર del p upon del t constant volume is equals to minus del p upon del v at a constant t into del v upon del t constant p બરાબર. putting this value in equation number 1 આની જે વેલ્યુ જે છે ઇક્વેશન નંબર 1 માં મૂકો આમાં બરાબર. તો શું આવશે તો કે cp minus cv is equals to same it is જો છે cp minus cv is equals to same it is t ના t same it is આ t ના t બરાબર. શું છે del p upon del t at constant v તો del p upon del t constant v એની જગ્યાએ આ મૂકીશ તો t ના t હતા આગળ માઈનસ છે તો માઈનસ del p upon del v એટલે constant t અને del v upon del t constant p. આ del v upon del t constant p સેમ ઇટ ઇઝ સ્ક્વેર કેમ આવ્યું તમને સમજાવું. આ del p upon del t ની જ કિંમત પણ અહીંયા કણે જે ઇક્વેશનમાં હજી મલ્ટીપ્લિકેશનમાં del v upon del t એટ કોન્સ્ટન્ટ p છે તો એ બે વાર આવશે એનો થઈ ગયો સ્ક્વેર બરાબર. એ ઇક્વેશન એવી રીતે આવશે. સિન્સ બલ્ક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી આ ઇક્વેશન તો યાદ રાખવું પડશે. ઇલાસ્ટિસિટી નો બલ્ક મોડ્યુલસ જે છે E is equals to minus v del p upon del v at a constant t. v ને સામેની બાજુ લઈ જાવ તો શું થાય E by v is equals to minus del p upon del v constant t બરાબર. તો cp minus cv શું થાય cp minus cv અહીંયા કિંમત મૂકવી છે therefore cp minus cv same it is equals minus t એ અત્યારે t જે છે એ એમ નંબર બરાબર પણ અહીંયા કણે કિંમત શેની છે માઇનસ del p upon del vt તારી માઇનસ del p upon del vt એની જગ્યાએ શું લખાય e by v લખાય તો t e upon v t e upon v આ નેગેટિવ સાઇન ને આ પેલી ટર્મ વહી ગઈ હવે તો શું ઇન્ટુ del v upon del t એટલે કોન્સ્ટન્ટ p નો સ્ક્વેર બરાબર. કોન્સ્ટન્ટ p નો સ્ક્વેર સેમ એકબીજાની કિંમત મૂકો. ધ કોએફિશિયન્ટ ઓફ વોલ્યુમ એક્સપાન્શન ઇઝ વોલ્યુમ એક્સપાન્શન ની કોએફિશિયન્ટ ની કિંમત આપેલી છે એ પણ યાદ રાખવી પડશે. આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ 1 upon v del v upon del t at a constant p.
તો મારી પાસે અહીંયા શું છે, ડેલ વી અપોન ડેલ ટી એટલે કોન્સ્ટન્ટ નો સ્ક્વેર છે, 1/VA છે. તો એક આલ્ફા હું લખી શકું. મારે આલ્ફા સ્ક્વેર લખવું હોય તો મારે અહીંયા કણે વી સ્ક્વેર જોઈએ. તો આ ઇક્વેશનને હું વી વડે ગુણાવું અને વી વડે ભાગું તો શું થાય, અહીંયા કણે આલ્ફાનો સ્ક્વેર થઈ જાય છે, જોવો જોઈએ. તો આલ્ફા સ્ક્વેરની કિંમત શું થાય, 1/v સ્ક્વેર, વી ઇન્ટુ વી થઈ ગયો વી સ્ક્વેર, ડેલ વી અપોન ડેલ ટી પી. તો અહીંયા ડેલ વી અપોન ડેલ પી નો સ્ક્વેર છે, તો એની જગ્યાએ હું આલ્ફા સ્ક્વેર લખું. therefore cp minus cv is equals to TEM નો આ બધાની જે આ ઉપરનો વી તો સેમ ઇટી જ આવશે જ, કારણ કે એ હજી વપરાણો નથી. તો TEV અને 1/v ડેલ વી અપોન ડેલ ટી પી નો સ્ક્વેર એની જગ્યાએ આલ્ફા સ્ક્વેર આવી ગયું. આ ઇક્વેશન આપણને મળી. આ સ્પેસિફિક હીટ માટેનું ઇક્વેશન છે, બરાબર. સ્પેસિફિક હીટ ઇક્વેશન Cp minus Cv is equals to TeV alpha square, બરાબર છે. તો આ ત્રીજી થર્મોડાયનેમિકલ રિલેશન જે છે એની થર્ડ એપ્લિકેશનની વાત હતી, બરાબર છે. ઓકે, થેન્ક યુ.